હેલો, હું છું ડૉક્ટર નિસર્ગ પરીખ, તમારો સ્પાઇન એક્સપર્ટ. આજે આપણે વાત કરીશું એક એવા પ્રોબ્લેમની કે જે ફક્ત મહિલાઓમાં જોવા મળે છે. એ છે સિઝેરિયન સેક્શન, એટલે બાળકોની ડિલિવરીના ઓપરેશન બાદ થતો કમરનો દુખાવો. એ સિઝેરિયન સેક્શન બાદ કમરનો દુખાવો ઘણા લાંબા સમય સુધી રહેતો હોય છે અને તમને હેરાન કરતો હોય છે. તો એના કારણો શું છે અને એનું નિરાકરણ શું છે એ આપણે આજે વાત કરીએ. કારણમાં મુખ્યત્વે એના બે કારણ છે. પ્રેગ્નન્સી દરમિયાન મધરના શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે, જેના લીધે આપણી કમર, પેલ્વિસ અને એબ્ડોમેનના મસલ્સ લેક્સ થતા હોય છે. એ મસલ્સની સાથે લિગામેન્ટ્સ પણ લેક્સ થતા હોય છે કે જે આપણા કમરને અને કોર મસલ્સને એક સારો સપોર્ટ પૂરો પાડતા હોય છે. બાળકની ડિલિવરી બાદ એ મસલ્સ અને લિગામેન્ટ્સને ટોન અપ કરવા માટે, એટલે કે એની તાકાત પાછી લાવવા માટે કસરતો કરવી પડતી હોય છે, જે ઘણા ખરા કેસીસમાં થઈ નથી શકતી અને કમરનો દુખાવો કાયમી થતો હોય છે. બીજું કારણ એ છે કે જેમ જેમ બાળકનો ગ્રોથ થતો જાય છે ગર્ભની અંદર, એમ મસલ્સ અને લિગામેન્ટ્સ પણ સ્ટ્રેચ થતા જાય છે અને વધારે લેક્સ થતા જાય છે. ટૂંકમાં આપણા મસલ્સ અને લિગામેન્ટ્સ સ્ટ્રેચ અને લેગ્સ થવાના લીધે આ કમરનો દુખાવો જોવા મળતો હોય છે. તો આ દુખાવો કાયમી ન રહે જાય એના માટે શું કરી શકીએ? સામાન્ય રીતે સિઝેરિયન સેક્શનના ઓપરેશન બાદ 6 અઠવાડિયા સુધી પૂરતો આરામ જરૂરી છે. એ આરામની સાથે સાથે સારું ન્યુટ્રિશન અને હાઇડ્રેશન, કે જે આપણા બ્લડ સર્ક્યુલેશન અને ટિશ્યુ રિપેર માટે સારું છે, એ લેવું જોઈએ. 6 વીકની અવધિ પૂરી થયા બાદ કોઈપણ એક્સપર્ટની સલાહ લઈને તમે કીગલ એક્સરસાઇઝ શરૂ કરી શકો છો, કે જે સ્પેસિફિકલી પેલ્વિક ફ્લોર મસલ્સ, એટલે કે આપણા કોર મસલ, એબ્ડોમિનલ મસલ્સ અને પેલ્વિક ફ્લોર જે બનાવે છે એ મસલ્સની એક્સરસાઇઝને આપણે કીગલ એક્સરસાઇઝ કહીએ છીએ. એ એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ જેથી કરીને મસલ સ્ટ્રોંગ થાય. 3 મહિના બાદ તમે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ શરૂ કરી શકો છો. અને જો શક્ય હોય તો બીજી વ્યાયામ જેમ કે સ્વિમિંગ છે, સાયકલિંગ છે, એ પણ શરૂ કરી શકાય, જેનાથી આપણા કોર મસલ સ્ટ્રોંગ થાય. ટૂંકમાં સિઝેરિયન સેક્શન બાદ થતા કમરના દુખાવામાંથી બચવા માટે એક્સરસાઇઝ સમયસર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.